હોળી ધૂળેટી માટે 108 ઇમરજન્સી સર્વિસ સજ્જ. અગાઉના ડેટા ફોરકાસ્ટ મુજબ માર્ગ અકસ્માત, મારામારી, પાણીમાં ડૂબી જવાના બનાવમાં નોંધપાત્ર ઉછાળો. રાજ્યભરમાં 800 રોડ એમ્બ્યુલન્સ, 38 આઈસીયુ ઓન વ્હીલ્સ, 1 એર, 2 બોટ અને 500 હોસ્પિટલ એમ મળીને 1750 એમ્બ્યુલન્સ તૈનાત. ગૂગલ મેપ હોટસ્પોટ્સ આધારે રાજ્યભરમાં સ્ટ્રેટેજિક ડિપ્લોયમેન્ટ. દરેક તહેવારમાં 108 ઇમરજન્સી સર્વિસ દ્વારા અગાઉના વર્ષોના ડેટાનો ઉપયોગ કરી અને સંભવિત કયા વિસ્તારમાં કયા પ્રકારની કેટલી ઇમરજન્સીઝ વધવા પામશે એના માટે જરૂરી મેન પાવર અમારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની અંદર અને ફિલ્ડમાં એમ્બ્યુલન્સની અંદર તૈનાત અમારા પાયલટ ઈએમટી, એમાં દવાઓનો પુરવઠો, એમ્બ્યુલન્સનું રિપેર મેન્ટેનન્સ અને સુપરવાઇઝરી ફોર્સ, આ બધાનું એલાઇનમેન્ટ કરી અને વધનારા ઇમરજન્સી કોલ્સને સરળતાથી પહોંચી વળાય અને રજાઓનો સમય હોવા છતાં કોઈ પણ ઇમરજન્સીમાં પેશન્ટને યોગ્ય સારવાર તાત્કાલિક મળી રહે તે માટે અમે અગાઉથી જ પ્લાનિંગ કરતા હોઈએ છીએ. આ વખતે 2026ની હોળી અને ધૂળેટી આ પર્વની જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 વર્ષમાં હોળીના દિવસે સામાન્ય 10-11% વધારો હોય છે અને ધૂળેટીના દિવસે એ વધારો 25 થી લઈને 35% સુધીનો છેલ્લા 5 વર્ષમાં અમે જોયો છે. પરંતુ આ વર્ષે ખાસ કરીને હોળીનું પર્વ ચંદ્રગ્રહણના કારણે 2 દિવસ, બીજી અને ત્રીજી તારીખે ઉજવવાનું છે અને એના કારણે બંને દિવસમાં અમારું અનુમાન છે કે સામાન્ય દિવસોમાં રહેતી અમારી 4680 જેટલી ઇમરજન્સી એ 12% જેટલી વધી અને 5255 જેટલી થશે અને ધૂળેટીના દિવસે પાછલા 5 વર્ષ કરતા પણ આ વખતે અસામાન્ય રીતે એટલે કે 44% વધારો થઈ અને 6750 જેટલી ઇમરજન્સી સમગ્ર ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવાને મળે એવી અમારું ફોરકાસ્ટ છે. અને આ ફોરકાસ્ટમાં અમુક સ્પેસિફિક પ્રકારો જેમ કે ઉત્તરાયણમાં અન્ય પ્રકારની ઇમરજન્સી છે, દિવાળીમાં અન્ય પ્રકારની છે, હોળીની જો વાત કરવામાં આવે તો 2 મુખ્ય પ્રકારમાં ખૂબ મોટો વધારો થાય છે, વેહિક્યુલર ટ્રોમા અને નોન વેહિક્યુલર ટ્રોમા. હવે આ વખતે જો વાત કરવામાં આવે તો ધૂળેટીના દિવસે વેહિક્યુલર ટ્રોમામાં 127%નો વધારો થશે અને નોન વેહિક્યુલર ટ્રોમામાં 164%નો વધારો છે. અને આમાં પણ ખાસ જેમાં વાહન સંકળાયેલું નથી એમાં કયા કયા પ્રકારની ઇમરજન્સીસ છે તો ઊંચાઈ પરથી પડી જવું, પાણીમાં વગેરેમાં લપસી પડવું, મારામારીના કેસીસ થવા, પાણીમાં ડૂબી જવાના ડ્રોનિંગ કેસીસ છે, આ ઉપરાંત પોઈઝનિંગના કેસીસ છે, એસોલ્ટ કેસીસ છે. આ બધી જ વિવિધ પ્રકારની ઇમરજન્સી ધૂળેટીના દિવસે વધારે પડતી જોવા મળે છે. આ ઉપરાંત જે જિલ્લાઓ છે જેમાં પંચમહાલ, દાહોદ, પછી તાપી અને સુરત, આ બધા વિસ્તારોમાં વિશેષ પ્રમાણમાં સામાન્ય દિવસો કરતા ઇમરજન્સીના વધવાનું પ્રમાણ પર્સન્ટેજમાં વધારે પડતું રહેવા પામશે. જો ઇમરજન્સીની વધવાની વાત કરવામાં આવે તો મોટા શહેરોમાં બીજા શહેરો કરતા સુરતમાં વધારે પડતી ઇમરજન્સીસ થશે, જેમાં 53%નો રાઇઝ અમને અપેક્ષિત છે. અને આ ઉપરાંત જે નાના જિલ્લાઓ છે એમાં ખાસ કરીને દાહોદ, પંચમહાલ, જ્યારે આણંદમાં પણ સારો એવો વધારો થવાનો છે, દેવભૂમિ દ્વારકામાં પણ ઇમરજન્સીનું પ્રમાણ ધૂળેટીના દિવસે વધશે એવા અમારા આંકડાઓનું ડિટેલ્ડમાં જે એનાલિસિસ કરીએ છીએ એ સૂચવે છે. અને એટલા માટે જ એ વિસ્તારમાં વધારાની એમ્બ્યુલન્સીસ કેવી રીતે અમે કરી શકીએ, ગવર્મેન્ટ હોસ્પિટલ્સ સાથે સંકલન કેવી રીતે કરી શકીએ અને અમારા કોલ સેન્ટરમાં પણ કોલ ફ્લો વધવાના સામે વધારાના ઈઆરઓસ કેવી રીતે, ડોક્ટર્સ, ઈઆરસી ફિઝિશિયન્સ કેવી રીતે ડિપ્લોય કરીએ, આ બધું જ અમે લોકોએ પ્લાન કરેલું છે. ગુજરાતમાં હાલ 108 સેવામાં 800 જેટલી 108 ઇમરજન્સી રોડ એમ્બ્યુલન્સીસ, 38 આઈસીયુ ઓન વ્હીલ, 2 બોટ એમ્બ્યુલન્સીસ, 1 એર એમ્બ્યુલન્સ અને લગભગ 500 જેટલી સરકારી દવાખાનાઓની એમ્બ્યુલન્સ જેનું 108 સાથે સંકલન કરેલું છે. તો હાલમાં જોઈએ તો લગભગ 1750 જેટલી એમ્બ્યુલન્સીસ સમગ્ર રાજ્યમાં તૈનાત રહેશે અને આ એમ્બ્યુલન્સ જરૂર પડે ત્યાં નજીકમાં જ ઉપલબ્ધ થાય તે પ્રમાણે અમે ગૂગલ મેપની મદદથી હોટસ્પોટ્સ વગેરે નક્કી કરી અને એનું સ્ટ્રેટેજિક પ્લેસ ઉપર ડિપ્લોયમેન્ટ કરીશું, જેના કારણે અમારો રિસ્પોન્સ ટાઈમ ઓછો રહે અને હોસ્પિટલમાં પણ સંકલન કરવાથી જે પ્રી હોસ્પિટલ કેર અને ડેફિનેટિવ કેર વચ્ચેનું કન્ટિન્યુઅમ ઓફ કેર
જળવાઈ રહે અને ગોલ્ડન આવરમાં પ્લેટિનમ મિનિટ્સમાં પેશન્ટની લાઈફ સેવ કરવાની અથવા તો એનું પેઇન મેનેજમેન્ટ પ્રોપરલી થાય તે પ્રમાણે અમારા પ્રયત્નો રહેશે.